ડી કક્ષકના પરમાણુઓની પરમાણુકરણ એન્થાલ્પી ક્રમશઃ ક્રોમિયમ સુધી વધતી જાય, ત્યાંથી પાછી ઝીંક તરફ ઘટતી જાય છે. એનું મેઇન કારણ છે કે ભાઈ D5 ઇલેક્ટ્રોન રચના સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તો પરમાણુકરણ ઉર્જા વધતી જાય, કેમ કે ધાત્વિક બંધ પ્રબળ બનતું જાય. પછી ક્રમશઃ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું જાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય તો પરમાણુકરણ એન્થાલ્પી ઘટતી જાય. તો એ બધા પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. ચલો હવે આજનો જે આપણો ટોપિક થશે એ સંક્રાંતિ શ્રેણીમાં રહેલા આયનોની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યામાં થતો ફેરફાર. બરાબર, તો સંક્રાંતિ તત્વ હોય અને આયનની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર થાય સિમ્પલ જોઈએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન થી કોપર અને અંતે ઝિંક, આટલા તત્વો આપણી પાસે અવેલેબલ છે. જેની અંદર ઇલેક્ટ્રોન રચના વિશે ડિસ્કશન કરીએ ને તો સ્કેન્ડિયમમાં D1 હોય, બાહ્યતમ કક્ષા 3D શ્રેણી લખી છે મેં, 3D શ્રેણી નો સમજાય તો પાછા પૂછી લેજો. આ D2 હોય, આ D3 હોય અને એક્સેપ્શનલી ક્રોમિયમમાં D5, 3D5 અને 4S1 હોય. બરાબર, જ્યારે મેંગેનીઝ છે એ 3D5 હોય, 4S2 હોય. આ 3D6 થાય ને એટલે એક પેર આવી જાય. સમજાઈ ગયું? 3D6 માં એક પેર શું કરવાને થાય? એક યુગ્મ સ્વરૂપ આવે, કેમ કે આપણે એક વાર ટ્રાય કરીએ 1 2 3 4 5 અને આ 6 હોય ને એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય. પછી કોપર આવો ને કોપરમાં 3D10 થઈ જાય એટલે બધા જ પેર, ઓલ પેર મતલબ બધા જ ઇલેક્ટ્રોન પેર ફોર્મમાં હોય. બરાબર, આ 3D10 જ હોય ઝિંકમાં. મતલબ તમે જોઈ શકો સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જાવ ને તો અમુક તત્વો સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધતી જાય. ક્યાં સુધી વધતી જાય? તો અહીંયા સુધી છે ને અનપેડ ઇલેક્ટ્રોન વધતા જાય, વધે. પછી વળી પાછું આમ શું થાય તો કે પેર વધે અને અનપેર ઘટે. સમજે છે કે નહીં? ઇલેક્ટ્રોન બરાબર, જેમ જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય એટલે D5 સુધી અનપેર રહે, પછી D6 થાય એટલે વળી પાછો છઠ્ઠો ઇલેક્ટ્રોન પેલા સાથે યુગ્મીકરણ પામે, D7 થાય સાતમો ઇલેક્ટ્રોન બીજા સાથે યુગ્મીકરણ પામે, D8 થાય તો આઠમો ઇલેક્ટ્રોન ત્રીજા સાથે યુગ્મીકરણ પામે. એટલે 1 બાય 1 જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો જશે એમ ડી કક્ષકમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન લાઈક 1 2 3 4 અને 5 ડી કક્ષકના 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. D6 થાય એટલે અહીંયા યુગ્મીકરણ થાય તો 4 અયુગ્મિત રહે, D7 થાય તો અહીંયા યુગ્મિત થાય તો 3 અયુગ્મિત રહે, D8 થાય તો અહીંયા યુગ્મિત થાય તો 2 અયુગ્મિત રહે, D9 થાય તો 1 જ અયુગ્મિત રહે, D10 હોય તો પૂરું. તો ઇન શોર્ટ હું એમ કહી શકું કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વોમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય તોય ભલે, દ્વિતીય હોય તોય ભલે, તૃતીય હોય તોય ભલે, સંક્રાંતિ શ્રેણીમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ ને D5 ઇલેક્ટ્રોન રચના આવે ત્યાં સુધી તેની બાહ્યતમ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. પછી જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય, કેવી રીતે? તો કે ભાઈ જેમ જેમ ઇલેક્ટ્રોન વધે એમ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું જાય એટલે D6 થી D10 તરફ જાય એમ યુગ્મીકરણ થવાને કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય, યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. હવે પ્રેક્ટિકલી વિચારો, જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય તો કઈ કઈ અસરો થશે? સાંભળજો ખાસ. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન એની સંખ્યા ઘટતી જાય તો ધાત્વિક બંધ પ્રબળતા શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધાત્વિક બંધના થશે. બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધાત્વિક બંધના સમપ્રમાણમાં થશે. તો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ધાત્વિક બંધ પ્રબળ બને, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો ધાત્વિક બંધ શું થતું જાય? નિર્બળ થતું જાય. નિર્બળ થતું જાય તો એના ગલન બિંદુ શું થતા જાય? ઘટતા જાય. બરાબર, હાઇડ્રોજન બંધની પ્રબળતા ઘટતી જાય, ગલન બિંદુ ઘટતા જાય. આ મુદ્દો છે. મુખ્ય આપણો પોઈન્ટ બીજો આવે છે. આ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ને ધાત્વિક બંધ વિશેની વાત કરી. હવે આપણે શીખવાનું છે એ છે પરમાણુય ત્રિજ્યા અંગે. તો પરમાણુય ત્રિજ્યામાં પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ સમજવું પડે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય આકર્ષણ કેવું પ્રબળ છે એ આપણે જોવું પડે, તો જ આપણે સમજાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય આકર્ષણ જોવા માટે આપણે કામ કરીએ. પેલા તો સ્લાઇડમાં આપણે પોઈન્ટ ને જોઈ લઈએ ખાસ. કેન્દ્રીય આકર્ષણ હોય ને મતલબ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય
આકર્ષણ બળ એ ઝેડ ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય અને સ્ક્રીનિંગ ઇફેક્ટ સિગ્મા ઇફેક્ટ એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો આ તો ખ્યાલ છે ને? ઝેડ ઇફેક્ટિવના સમપ્રમાણમાં સ્ક્રીનિંગ ઇફેક્ટના વ્યસ્ત. હા સર. પણ સ્ક્રીનિંગ ઇફેક્ટ ક્યારે લાગુ પડે? તો કે જ્યારે ઇલેક્ટ્રોનનો પેર થવાની શરૂઆત થાય, કોઈ પણ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય ત્યારે કક્ષક સ્થાયીતા પ્રાપ્ત કરે અને એ ઇલેક્ટ્રોન યુગ્મ છે બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટાડે, કેમ કે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાડે. આટલું તો ખ્યાલ છે કે નહીં? ઓકે, બરાબર. સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ, આ આડી આવર્તના તત્વો છે, પણ આપણે ઊભા હરોળમાં અત્યારે લખું છું, નહીતર આડા હમાય નહીં. ટિટેનિયમ, વેનેડિયમ છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ છે, કોપર છે, ઝિંક છે. તમે બધાની ઇલેક્ટ્રોન રચનાઓ વિશે જરાક એક નજર નાખીએ તો જો અહીંયા આર્ગોન 3d1 હોય, 4s2 હોય, તો ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા ટિટેનિયમ 3d2 4s2, આખી ઇલેક્ટ્રોન રચના નહીં લખું, ડાયરેક્ટ ડી ઇલેક્ટ્રોન રચના લખું તો વાંધો નહીં ને? સમજાશે કે નહીં? હા સર. 3d2 એટલે એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને 3d3 એટલે આમાં 1 2 3 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, સોરી અયુગ્મિત ઇલેક્ટ્રોન. અહીંયા અપવાદ સ્વરૂપે 3d5 અને 4s1 હોય. એટલે આના ઇલેક્ટ્રોનો વિશે ચર્ચા કરીએ તો આમાં 1 2 3 4 અને 5 આ ડી, અને 4s માં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય. હજી માનો મેંગેનીઝ ની વાત કરીએ તો અહીંયા 3d6 હોય, એટલે 3d5 જ હોય મેંગેનીઝમાં, એટલે 1 2 3 4 અને 5, આમાં d5 જ હોય, 4s2 હોય. પછી fe ની વાત કરીએ તો 3d6 થઈ જાય. જો વળી પાછું 1 2 3 4 5 અને 6, જો અહીંયા જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય. કોબાલ્ટ 3d7 હોય ને, 27 પરમાણુ ક્રમાંક તો ખ્યાલ છે ને? 7 1 2 3 4 5 6 7 3 અયુગ્મિત. (3d8) 1 2 3 4 5 6 7 8. અહીંયા આર્ગોન 3d10 1 2 3 4 5 6 7 8 9 10 અને 4s1 હોય, આ 3d10. અને ઝિંક હોય એ 3d10 જ હોય, 1 2 3 4 5 6 7 8 9 10 અને 4s માં 2 જ હોય. હવે જુઓ મુદ્દો કેવો છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ જેમ કક્ષકોની સંખ્યા વધે ને એમ સ્ક્રીનિંગ અસર વધતી જાય. સાંભળજો, સ્ક્રીનિંગ ઇફેક્ટ કક્ષકોની સંખ્યાના સમપ્રમાણમાં હોય. સિગ્મા ઇફેક્ટ જેમ આંતરિક કક્ષક ભરાતી જાય, કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય, તેમ વધે તથા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને અપાકર્ષે. આથી પરમાણુય ત્રિજ્યા વધે. ક્યારે? જ્યારે સિગ્મા ઇફેક્ટ વધે તો. સિગ્મા ઇફેક્ટ ક્યારે વધે? જ્યારે બાહ્ય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન આંતરિક કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય. એટલે આંતરિક કક્ષક એટલે આની 3d થશે ને, 3d હોય, 4d હોય, 5d હોય, ઇન્શોર્ટ n-1d ની વાત કરીએ છીએ. ઇલેક્ટ્રોન થી ભરાતી જાય ને ત્યારે સ્ક્રીનિંગ અસર વધતી જશે. સ્ક્રીનિંગ અસર વધશે તો શું થશે? કેન્દ્રીય પરમાણુ પહેલી બીજી ત્રીજી અને આ ચોથી કક્ષા, અહીંયા 4s માની લો, અહીંયા 2 છે કે 1 છે, બરાબર. અહીંયા જે ઇલેક્ટ્રોન છે અહીંયા આપણે કરીએ 3d છે, આમાં 3d છે, જેમ જેમ ભરાતી જશે, ડી કક્ષક ભરાતી જશે, એમ ધીમે ધીમે સ્ક્રીનિંગ અસર ઊભી થતી જાય. જેમ સ્ક્રીનિંગ અસર વધતી જશે એમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફે આકર્ષણ ઘટતું જાય. પણ એક રીતે વિચારજો, સ્ક્રીનિંગ અસર વધવાની સાથે આમાં એક એક કેન્દ્રીય પરમાણુનો ભાર પણ વધે છે, બરાબર. તમે જોયું પરમાણુ કેન્દ્રીયનો વીજભાર વધતો જાય. માનો કે સ્કેન્ડિયમ 21 છે તો 21 થી વધારો 22 Fe છે, Fe તરફ આવો તો Fe 26 છે, બરાબર. સેમ કોબાલ્ટ 27, નિકલ 28 છે, કોપર 29, 30. જે ડિફેક્ટિવ વધતું જાય, કેન્દ્રીય ધનભારે વધતું જાય. પણ તમે અહીંયા સુધી તમે જો, અહીંયા
મેંગેનીઝ સુધી તમે જોશો ને, મેંગેનીઝ સુધી સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી આમ તમે આવો ને, સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી, તો એ સ્પેશિયલી જોજો અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે, ઝેડ વધે, પરંતુ સિગ્મા અચળ રહે. શું કરવાના? કક્ષક પૂર્ણ ભરાણી. આંતરિક E5 સુધી કક્ષકમાં જે પૂર્ણ ઇલેક્ટ્રોન છે, નથી આવતા. કક્ષક પૂર્ણ નથી ભરાણી. સમજાય છે કે નહીં? સમજાય છે? હા હા. પરંતુ અહીંયા Fe થી સ્ટાર્ટ કરો, Fe થી, તો Fe થી લઈ અને અહીંયા કોપર થી લઈને ઝીંક સુધી આવશો ને, આમ ઝીંક સુધી, તો શું થયું જુઓ, ત્યાં શું થયું છે, ઝેડ વધે છે, નો ડાઉટ, એસ્પેશિયલી કોપર સુધી જ આપણે જઈએ. અહીંયા કોપર સુધી તમે જોશો તો કોપર સુધીમાં કેવું થયું, તો કે અહીંયા સુધીમાં શું છે, ઝેડ વધે, એટલે કે ઝેડ એટલે કેન્દ્રનો ધનભાર વધે છે, પરમાણુ ક્રમાંક વધે તો ઝેડ વધે, પણ સાથે સાથે સિગ્મા અસર પણ વધતી જાય કે નહીં? સાથે સાથે શું કરવાને? સિગ્મા અસર વધતી જાય. સિગ્મા અસર સ્ક્રીનિંગ અસર શું કરવાને વધતી જાય? યુગ્મીકરણ થવા માટે. ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થતું જાય છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે. અને સિગ્મા અસર વધે એટલે અહીંયા શું થશે, તો કે સિગ્મા અસર વધે એટલે અપાકર્ષણ બળ સામે લાગુ પડવાનું ચાલુ થશે. કેન્દ્ર છે એ આકર્ષશે કેમ કે ઝેડ વધતું જાય, સિગ્મા છે અપાકર્ષે કેમ કે સ્ક્રીનિંગ અસર વધતી જાય. પણ ઝેડ અને સ્ક્રીનિંગ અસર એકબીજાને ઓવરકમ એટલે કે એકબીજાને નાબૂદ કરવા માંડે. એટલે એસ્પેશિયલી મેંગેનીઝ થી લઈ કોપર સુધી લગભગ સિગ્મા ઇફેક્ટ અને ઝેડ ઇફેક્ટિવ બે લગભગ સરખા થાય, કેમ કે ઝેડ વધતો જાય, સામે સિગ્મા વધતું જાય છે. સમજે કે નહીં? આને કારણે પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી રહેશે. જે કાયદેસર તમને એમ થાય સર પરમાણુ ત્રિજ્યા ઘટવી જોઈએ, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ, હા ઘટવી જોઈએ, પણ આમાં ઘટવાને બદલે મેંગેનીઝ થી કોપર તરફ જાવ ને, ક્રોમિયમ પછી એમ, ક્રોમિયમ પછી કોપર તરફ જાવ, ક્રોમિયમ સુધી ઘટી, ક્રોમિયમ સુધી શું કરે ઘટ્યું, અહીંયા તમે લખી શકો ભાઈ અહીંયા સિગ્મા ઇફેક્ટ છે ઈ લેસ ધેન ઝેડ ઇફેક્ટિવ થશે. ક્યાં સુધી? ક્રોમિયમ થી સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી. સમજાઈ ગયું? પછી મેંગેનીઝ થી ગાડું હાલતું કરો તો કોપર સુધી કેવું થશે, તો કે સિગ્મા ઇફેક્ટ ઓલમોસ્ટ સેમ, ઝેડ ઇફેક્ટિવ. પછી ઝિંકમાં તમે જોશો તો D10 થઈ ગયેલા, આંતરિક કક્ષક આખી ઇલેક્ટ્રોન થી ભરાઈ ગઈ છે. અહીંયા કેવું થશે, સિગ્મા ઇફેક્ટ છે ને ગ્રેટર ધેન ઝેડ ઇફેક્ટિવ થઈ જશે. એટલે Zn ની પરમાણુ ત્રિજ્યા કેવી થવી જોઈએ? વધી છે. શું કરવાને? કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ડી કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાઈ ગઈ છે, બાહ્ય કક્ષક પણ ઇલેક્ટ્રોન થી ફૂલફિલ થયેલી છે. સમજાઈ ગયું? આપણે એમ કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જાઓ પરમાણુય ત્રિજ્યાનું જે વલણ છે એ અનિયમિત છે. વચ્ચે સુધી પરમાણુ ત્રિજ્યા ઘટે, મધ્યસ્થ પરમાણુ સુધી પરમાણુ ત્રિજ્યા ઘટે, પછી લગભગ સમાન રહીને પાછું વધે. આવું થાય કે નહીં? સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટીને વધે છે, જેમાં સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી વધે, સોરી ઘટે, ક્રોમિયમ થી કોપર સુધી લગભગ સરખી રહે. અને લગભગ સરખી રહે મતલબ કે થોડી થોડી તો વધતી હોય. જ્યારે કોપર થી ઝિંક તરફ પરમાણુ ત્રિજ્યાનો ખૂબ જ વધારો જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે ક્રોમિયમ સુધી D5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. આથી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરો થતો જવાની સાથે યુગ્મીકરણ ન થતું હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે સ્ક્રીનિંગ અસરમાં વધારો થતો નથી. આથી ઝેડ ઇફેક્ટિવ વધારે અસરકારક રહે. આથી ડી કક્ષકની ઓછી સ્ક્રીનિંગ અસર અથવા બિન અસરકારક સ્ક્રીનિંગ અસરને કારણે ક્રોમિયમ સુધી ઝેડ ઇફેક્ટિવ વધારે રહે, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે, એટલે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય. એ જ આયનીય ત્રિજ્યાનું વલણ હોય, જે પરમાણુ ત્રિજ્યાનું વલણ હોય. પછી તો કે ક્રોમિયમ પછી કોપર તરફ જેમ જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે તેમ તેમ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થવાથી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું હોવાથી ડી કક્ષક 3D કક્ષકની સ્ક્રીનિંગ અસર બાહ્યતમ કક્ષા ઉપર અસરકારક બને. આથી 4s ના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય આકર્ષણ બળમાં ઘટાડો થાય, કેમ કે આંતરિક 3D કક્ષકની સ્ક્રીનિંગ અસર માંડે લાગુ પડવા. કોપર સુધી સ્ક્રીનિંગ અસર વધે, પણ સાથે સાથે ઝેડમાં પણ વધારો થતો જાય છે. એટલે સ્ક્રીનિંગ અસરની અસરકારકતા અને ઝેડ ઇફેક્ટિવ લગભગ સમાન હોવાથી પરમાણુ ત્રિજ્યામાં નહીવત ફેરફાર થાય છે. પરંતુ ઝિંક તરફ જતા 3D10 સંપૂર્ણ થઈ જાય, આંતરિક કક્ષક સંપૂર્ણ આંતરિક કક્ષા એકચ્યુઅલી થર્ડ આખી ઓર્બિટ
ત્રીજી કક્ષા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી હતી, ઓવરઓલ રિઝલ્ટિંગ સ્ક્રીનિંગ ઇફેક્ટ ખૂબ જ વધી જાય છે, જેની સ્ક્રીનિંગ અસર એટલી વધી જાય છે કે Zn ની Z ઇફેક્ટિવ કરતા સ્ક્રીનિંગ અસરની અસરકારકતા વધી જાય. પરિણામે ઝિંકમાં પરમાણુય ત્રિજ્યામાં ખૂબ જ વધારો જોવા મળે છે, જેથી કરી કહી શકાય સ્ક્રીનિંગ અસર જે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થઈ અને પાછું વધે છે. હાલો રેડી? આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? આ તો 3D જોઈ ગયા. 3D પછી 4D માં આવો, એટલે 3D કક્ષામાંથી 4D કક્ષા, એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાંથી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવો. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવો તો પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. સ્વાભાવિક છે, ઉપરથી નીચે આવો પરમાણુ ત્રિજ્યામાં શું થતો જાય? વધારો થાય. આપણે જોઈ ગયા છીએ જૂના ચેપ્ટરમાં, ધોરણ 11 માં જ. સમજે છે ને શું કરવાને વધારો થાય? કેમ કે તેની અંદર મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધતું જાય. ક્લિયર છે ને? ત્રીજી સંક્રાંતિ શ્રેણી કરતા 3D શ્રેણી પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા 4D શ્રેણી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પરમાણુ ત્રિજ્યા વધે, પણ 4D શ્રેણી કરતા 5D શ્રેણીમાં પણ પરમાણુ ત્રિજ્યા વધવી જોઈએ. ન વધે એવું ન હોય, વધવી જોઈએ, પરંતુ અપવાદ સ્વરૂપે 4D કક્ષકના તત્વો અને 5D કક્ષકના અનુવર્તી તત્વોની પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી છે. એનું મુખ્ય કારણ છે લેન્થેનોઇડ સંકોચન. તો એ પોઈન્ટ આપણે આગળ વધીએ એની પહેલા આપણે આટલું જેટલા ભણ્યા ને એટલીસ્ટ એમાં એકવાર નજર નાખી લઈએ, પછી પોઈન્ટ આગળ વધારશું. આનો ગ્રાફ ટેક્સ્ટ બુક નો છે, પણ એક નજર નાખી લઈએ. ચાલો, આમાં કોઈને કઈ ક્વેશ્ચન નથી ને ભાઈ? ઓકે. બીજી વાત, જેટલી પરમાણુય ત્રિજ્યા સ્કેન્ડિયમ થી ક્રોમિયમ તરફ વધતી જાય છે, સ્કેન્ડિયમ થી ક્રોમિયમ તરફ જેટલી વધે ને પરમાણુ ત્રિજ્યા, એ ત્રિજ્યાનો વધારો ઓછો હોય કમ્પેરેટિવલી. કેના કમ્પેરેટિવલી? તો કે ભાઈ એસ કક્ષકોમાં કે પી કક્ષકોમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, લાઈક સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, એમાં જેટલી પરમાણુ ત્રિજ્યા ઘટતી હતી એટલી બધી ત્રિજ્યા આમાં નહીં ઘટે. શું કરવાને? કેમ કે એની બાહ્યતમ કક્ષામાં ઉમેરાતો ઇલેક્ટ્રોન બાહ્ય પી માં આવતો હતો. આની બાહ્યતમ કક્ષામાં અંતિમ ઉમેરાતો ઇલેક્ટ્રોન 3D માં આવે, એટલે કેન્દ્રની નજીકથી આવે, એટલે હરપના મોઢામાં હાથ દેવા ગયો. બરાબર? એટલે કેન્દ્રની નજીકથી આવે ને એટલે કેન્દ્રીય આકર્ષણ બળ વધી જતું હોય, એટલે પરિણામે પરમાણુ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય આકર્ષણ પ્રબળ હોવાને કારણે જો એવી પરમાણુ ત્રિજ્યામાં જાજો વેરિએશન ના આવે, ઓલરેડી ખેંચાયેલા જ રહે. આથી સ્કેન્ડિયમ થી ક્રોમિયમ તરફ પરમાણુ ત્રિજ્યા ઘટવી જોઈએ, પણ ઘટાડો માઇનોર હોય, કેમ કે આંતરિક કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરેલો પહેલેથી ખેંચાયેલો જ હોય, અને સ્ક્રીનિંગ અસર વધતી જાય તો સામે Z ઇફેક્ટિવ વધતો જાય છે, એટલે જોઈએ એવો ફેરફાર નહીં જોવા મળે. આથી કહી શકાય સ્પેશિયલી કે 3D કક્ષકો એટલે કે ડી પ્રકારની કક્ષકો, ડી વિભાગના તત્વોની પરમાણુય ત્રિજ્યાઓમાં થતો નહિવત ઘટાડો હોય છે. એટલે ઘટાડો એ અન્ય તત્વોની સાપેક્ષે, એટલે અન્ય વિભાગના તત્વોની સાપેક્ષે ઓછો હોય. ચાલો, હવે કોઈ પણ સંક્રાંતિ શ્રેણીમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ ધનભાર વધે, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય. હાલો, આટલું ક્લિયર છે? ધનભાર એ વધતો જાય અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન પણ ઉમેરાતો જાય, એટલે ધનભાર વધવાને કારણે Z ઇફેક્ટિવ વધતો જાય, અને ડી કક્ષકમાં ઉમેરો થતો હોવાથી જ્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે ત્યારે કઈ અસર પણ વધતી જશે? ડી કક્ષકોની શિલ્ડિંગ અસર ખૂબ જ ઓછી હોય. શું કરવાને? કેમ કે ડી કક્ષક ઇલેક્ટ્રોનની નજીક, કેન્દ્રની નજીક હોય. હવે ઇલેક્ટ્રોન કેન્દ્રની જેમ જેમ નજીક ઉમેરાતો જાય ને એમ ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલો હોય કેન્દ્ર તરફ, એટલે એની સ્ક્રીનિંગ અસરકારકતા કમ્પેરેટિવલી ઓછી હોય. આથી બાહ્યતમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ક્રમશઃ વધતું જ જશે, એટલે સ્કેન્ડિયમ થી ક્રોમિયમ તરફ ક્રમશઃ વધતું જશે. શું કરવાને? કેમ કે અર્ધપૂર્ણ હજી થશે ને, એટલે D5 થશે ત્યાં સુધી, જેથી સંક્રાંતિ શ્રેણીમાં સમાન વીજભાર ધરાવતા આયનોની પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. સંક્રાંતિ શ્રેણીઓમાં આયનીય ત્રિજ્યા જેવું જ વલણ પરમાણુય ત્રિજ્યામાં જોવા મળે. સંક્રાંતિ શ્રેણીઓમાં આયનની ત્રિજ્યા જેવું પરમાણુ ત્રિજ્યા, બે વાર લખાઈ ગયું. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા બીજી વાર લખાઈ ગયું. બરાબર? કાઢી નાખ, પૂરી ગોટ હેઠળ છે. ચલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ના અનુવર્તી તત્વોની પરમાણુય ત્રિજ્યા વધારે હોય, પરંતુ
તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યા તેના અનુવર્તી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યા જેટલી જ હોય. મેં કીધું ને પ્રથમ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની પરમાણુ ત્રિજ્યા મોટી, પણ દ્વિતીય કરતા તૃતીયની મોટી હોવી જોઈએ, પણ છે નહીં. એટલે એમ કહી શકું કે ભાઈ ટિટેનિયમ આ 3D શ્રેણી, જર્કોનિયમ 4D શ્રેણી અને હાફનિયમ 5D શ્રેણી. તો ટિટેનિયમ કરતા પરમાણુય ત્રિજ્યા છે એ જર્કોનિયમ મોટું, પણ જર્કોનિયમ કરતા હાફનિયમ મોટું હોવું જોઈએ, પણ લગભગ કેવું છે? સરખું છે, ઓલમોસ્ટ સેમ. સમજાઈ ગયું? હા સર. ટ્રાન્ઝિશન સિરીઝ, સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ, થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ. બરાબર. આનું કારણ શું છે? તો કે ભાઈ 5D માં આવું થવાનું કારણ એની અંદર જે ડિફેક્ટિવ કંઈક હજી વધારે પ્રબળ બની ગયો છે, એ જે ડિફેક્ટિવ વધારે બનવાનું કારણ લેન્થેનોઇડ્સ, એલએન એટલે લેન્થેનોઇડ્સ વચ્ચે ઘૂસી ગયા, એટલે કેન્દ્રમાં ધનભાર વધી ગયો. 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનની એન્ટ્રી થતી હોવાને કારણે 14 જેટલો ધનભાર કેન્દ્રમાં વધી ગયો. પરિણામે અહીંયા લેન્થેનોઇડ સંકોચનને કારણે જર્કોનિયમ કરતા હાફનિયમની ત્રિજ્યા વધવાને બદલે લગભગ સરખી રહે છે. ચાલો ક્લિયર. જેને આપણે લેન્થેનોઇડ સંકોચન કહે છે, આગળ આપણે જોશું લેન્થેનોઇડ સંકોચન કેને કહેવાય. ચાલો હાલો, આટલું ક્લિયર થયું બધાને? સર સર કોપર હોય તો એમાં 3D તો 10 જ હોય ને, તો એમાં બધી પેર ભરાઈ ગઈ, તો એમાં આ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધી ના જાય ઝેડ ઇફેક્ટિવ કરતા? કોપરમાં એમ બધી પેર તો બની જ ગઈ છે ને 3D 10. હા બની. બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય ને, 4s1. હા જ્યારે આમાં 4s2 થઈ જાય. હા. ચાલો હવે જર્કોનિયમની પરમાણુય ત્રિજ્યા 160 pm છે, જ્યારે હાફનિયમની પરમાણુય ત્રિજ્યા છે 159, એટલે 1 pm ઘટી ગઈ, ઓલમોસ્ટ સેમ થવું જોઈએ. પણ ખરેખર જર્કોનિયમ કરતા હાફનિયમની પરમાણુય ત્રિજ્યા કાયદેસર જોવો તો મોટી હોવી જોઈએ, પણ મોટી છે નહીં. ટિટેનિયમ કરતા જર્કોનિયમ મોટું, પણ જર્કોનિયમ કરતા હાફનિયમ છે લગભગ એટલું જ છે. શું કરવાને? તો કે ભાઈ અહીંયા છે 160 pm, જ્યારે આ છે 159 pm. 159 pm ને બદલે બહુ મોટું હોવું જોઈએ, પણ નથી. એનું કારણ છે લેન્થેનોઇડ સંકોચન. ચાલો, તો તમને આ જે ગ્રાફ આ દોરીને દીધો છે, એ ગ્રાફમાં તમને મેં પહેલા કીધું કે ભાઈ જો તમે વચ્ચે સુધી પરમાણુ ત્રિજ્યા લગભગ ઘટે, પછી વચ્ચેથી કોપર સુધી તમે જાઓ છો, માનો સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે, વેનેડિયમ છે, ક્રોમિયમ છે, પછી મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર સુધી વાંધો નહીં, વળી પછી ઝીંક વધી ગયું. એટલે મેંગેનીઝ થી કોપર સુધી લગભગ પરમાણુ ત્રિજ્યા સરખી, પછી ઝીંક વધી ગયું. ચાલો ક્લિયર. એટલે ખરેખર મેં પેલા આ બતાવ્યું ખોટું કર્યું. મેં આ ઉપરના ન હોય, પેલા નીચે હોય, કેમ કે એની પરમાણુ ત્રિજ્યા ઓછી હોય. એટલે અહીંયા આવશે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, પછી મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ ને કોપર સુધી લગભગ હરખું છે જુઓ. અને પછી વળી પાછું ઝીંક વધી ગયું. તમે અહીંયા જોશો આ લગભગ સેમ આવે, એક સરખું જ આવે છે. લગભગ બહુ માઇનોર ડિફરન્સ આવે છે પરમાણુય ત્રિજ્યામાં 3D અને 4D શ્રેણી. સોરી 3D શ્રેણી 4D અને 5D લગભગ સરખી આવે છે લેન્થેનોઇડ સંકોચનને કારણે. ચાલો તો હવે આપણે નજર નાખીએ આગળ. આ માટે દ્વિતીય શ્રેણી અગાઉ ભરાતી 4f કક્ષક અડચણ રૂપ હોય છે. આ માટે એટલે કેના માટે? 4D શ્રેણી અને 5D શ્રેણીની પરમાણુ 4D અને 5D એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે. આ લેન્થેનોઇડ સંકોચન શું કરવાનું, જો હું તમને બતાવું લેન્થેનોઇડ સંકોચન કેમ થયું. પીરિયોડિક પ્રોપર્ટી, યસ પીરિયડ વાળી. જો તમે અહીંયા જોશો તો ખ્યાલ પડશે, સ્કેન્ડિયમ પછી સીધું આવે છે, સ્કેન્ડિયમ પછી સીધું આવે છે ટિટેનિયમ, યટ્રિયમ પછી સીધું આવ્યું જર્કોનિયમ, પણ લેન્થેનમ પછી સીધું હાફનિયમ નથી આવતું. એની વચ્ચે તમને 14 જેટલા એલિમેન્ટ બીજા મળશે. કયા? સીરિયમ થી લઈને લ્યુટેશિયમ. 14 જેટલા એલિમેન્ટ વધે એટલે શું થાય? કેન્દ્રમાં 14 જેટલો ધનભાર વધે. એ ઇલેક્ટ્રોન F કક્ષકના છે, એટલે F કક્ષકના એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હજી કેન્દ્રની નજીક જાય, એટલે F કક્ષકમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન હોય એ નજીક જાય. કેમ કે હાફનિયમમાં બાહ્યતમ કક્ષા કઈ હોય તો કે છઠ્ઠી. હાફનિયમમાં બાહ્યતમ કક્ષા છઠ્ઠી હોય, 6s અને 5D હોય.
6s 5d અને એમાં સીરિયમ થી લ્યુટેશિયમ ના 14 ઇલેક્ટ્રોન 4f માં આવ્યા હોય એટલે કેન્દ્રની વધુ નજીકથી એટલે કેન્દ્રને પ્રબળતાથી આકર્ષીને રાખેલું હોય એની જેડ ઇફેક્ટિવ કંઈક સ્ટ્રોંગ હોય અને એની અસરકારકતાને કારણે એની 4f કેન્દ્રની નજીક હોવાથી એની સ્ક્રીનિંગ અસર એટલી બધી અસરકારક ન હોય કમ્પેરેટિવલી બાહ્ય કક્ષાની સ્ક્રીનિંગ અસરો કરતા આંતરિક કક્ષકોની સ્ક્રીનિંગ અસર ઓછી અસરકારક હોય કેમ કે કેન્દ્રની નજીક હોય એટલે કેન્દ્રથી દૂર રહેતા હોય દબાયેલા રહેતા હોય ખેંચાયેલા રહેતા હોય પરિણામે બાહ્યતમ કક્ષાના 6s ના ઇલેક્ટ્રોન ઉપર આંતરિક 4f કક્ષકની સ્ક્રીનિંગ અસર કમ્પેરેટિવલી ઓછી હોય 14 જેટલો કેન્દ્રમાં ધનભાર વધી ગયો હોય સીરિયમ થી લ્યુટેશિયમ આવે તો કેન્દ્રમાં 14 પરમાણુ ક્રમાંક વધી જાય લેન્થેનમ થી હાફનિયમની વચ્ચે એટલે જેડ ઇફેક્ટિવ ઓવરઓલ વધતો હોવાથી હાફનિયમના બાહ્ય 6s ના ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચાયેલા હોય કેન્દ્ર બાજુ આથી કહી શકાય કે આવા ઉમેરાતા લેન્થેનોઇડ્સ સીરિયમ થી લ્યુટેશિયમ ને લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે આવા લેન્થેનોઇડ્સ ને કારણે 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય આ 4f કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી પ્રબળતાથી આકર્ષાયેલા હોય જેથી કરીને સ્ક્રીનિંગ અસરની અસરકારકતા બાહ્ય હાફનિયમના 6s ઉપર ઓછી હોય અને 6s ઉપર ઓછી અસરકારકતાને કારણે સ્ક્રીનિંગ અસર ઓછી હોય એને કારણે જેડ ઇફેક્ટિવ વધી જાય અને હાફનિયમના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી કેન્દ્ર બાજુ ખેંચાયેલા રહે આથી તેની પરમાણ્વીય ત્રિજ્યામાં જોઈ એવો વધારો ન થતા હાફનિયમની પરમાણ્વીય ત્રિજ્યા તેને અનુવર્તી તેની ઉપર રહેલા 4d એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીને લગભગ સમાન આવે છે તો વચ્ચે લેન્થેનોઇડ તત્વો આવી જતા હોવાને કારણે તેને લેન્થેનોઇડ સંકોચન કહેવાય સંકોચન એટલે હાફનિયમ જેટલું વધવું જોઈએ એટલું વધેલું ન રહેતા ઉલટાનું સંકોચાયેલું જ રહે છે આથી એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય ચાલો ક્લિયર લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ શું ગણી શકાય આંતરિક કક્ષામાં ભરાતી લેન્થેનોઇડ્સની 4f કક્ષકના ઇલેક્ટ્રોન કે જેની સ્ક્રીનિંગ અસર બાહ્યતમ કક્ષાના 6s ઉપર એટલે બાહ્યતમ કક્ષાના s કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર આંતરિક 4f ના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર ઓછી લાગુ પડે શું કરવાનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે ભાઈ જો અહીંયા કેન્દ્રીય પરમાણુ છે 1 2 3 4 5 અને 6 આ 6s ના ઇલેક્ટ્રોન અહીંયા 4f આવતી હોય તો અને અહીંયા 5d હોય તો આના ઉપર સ્ક્રીનિંગ અસર વધારે અસરકારક કેની હોય 4f કે 5d 6s ના ઇલેક્ટ્રોન ઉપર વધારે સ્ક્રીનિંગ અસર કેની લાગુ પડે 4f ની વધારે લાગુ હોય સિમ્પલ વસ્તુ છે તમારો દુશ્મન એ જ તમને જાજો નડે જે તમારી નજીક રહેતો હોય દૂર રહેતો હોય તમને બહુ ઓછો નડે ને સિમ્પલ સમજાય કે નહીં હા 6s ઉપર સ્ક્રીનિંગ અસર 4f અને 5d માં આ બેની અસરકારકતામાં 6s ઉપર સ્ક્રીનિંગ ઇફેક્ટ કેની વધારે ઇફેક્ટિવ હોય 5d ની સમજાય કે નહીં પણ 6s ઉપર 6s ના ઇલેક્ટ્રોન ઉપર 4f ની સ્ક્રીનિંગ અસર ઓછી લાગે ને હજી 5d તો ભરાણું જ ન હોય કેમ કે 5d તો ધીમે ધીમે ભરાતું જાય ને લાઈક કેમ 3d માં 1 2 3 4 5 તેવી રીતે આ બધા તત્વોમાં 5d1 5d2 5d3 થાય એની પહેલા તો 4f ભરાઈ ગયું હોય ને અંદરથી હજી 5d ભરાણું ન હોય એની સ્ક્રીનિંગ અસર તો લાગશે ત્યારે લાગશે પણ એને કરતા 4f ની સ્ક્રીનિંગ જો 5d ભરાઈ ગઈ હોત માનો જો 5d ભરાઈ ગઈ હોત તો એના દ્વારા જેટલી સ્ક્રીનિંગ અસર 6s ઉપર લાગત એના કરતા 4f ની સ્ક્રીનિંગ અસર 6s ઉપર ઓછી લાગે અને 6s ઉપર સ્ક્રીનિંગ અસર 4f ની ઓછી લાગે પણ કેન્દ્રમાં ધનભાર તો ઉમેરાઈ ગયો હોય આથી એ ધનભાર 6s ઉપર વધારે અસરકારક રીતે આકર્ષણ લગાડે આથી કક્ષા છે સંકોચાઈ જાય અને પરિણામે કદ ઘટી જાય એટલે એને કહેવાય લેન્થેનોઇડ સંકોચન ચાલો ક્લિયર લેન્થેનોઇડ સંકોચનનું મુખ્ય કારણ એક જ કહી શકાય લેન્થેનોઇડ સંકોચન થવાનું કારણ આંતરિક કક્ષામાં આંતરિક લેન્થેનોઇડ એટલે કે હાફનિયમ પહેલા તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં લેન્થેનોઇડ તત્વો ઉમેરાતા હોવાથી આ લેન્થેનોઇડ તત્વોમાં 14 જેટલો ઓવરઓલ હાફનિયમમાં ક્રમશઃ 14 જેટલો ધનભાર વધી ગયો હોય સામે ઉમેરાતા આંતરિક 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન દ્વારા લાગુ પડતી સ્ક્રીનિંગ અસર 5d ની સ્ક્રીનિંગ અસર કરતા કેવી હોય ઓછી હોય અને ઈ 4f ની સ્ક્રીનિંગ અસર 5d ની સ્ક્રીનિંગ અસર કરતા ઓછી હોય આથી 6s ના ઇલેક્ટ્રોન ઉપર 4f ની સ્ક્રીનિંગ અસર ઓછી લાગે આથી 6s ના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલા રહે આથી એનું કદ સંકોચાયેલું રહે જેને કહેવાય લેન્થેનોઇડ સંકોચન તો લેન્થેનોઇડ સંકોચનનું મુખ્ય કારણ 4f ની 5d કરતા ઓછી સ્ક્રીનિંગ અસર જેને જેડ ઇફેક્ટિવ
ઓવરકમ કરી જાય, એટલે કે વધી જાય, ટેક ઓવર કરી જાય, પરિણામે એની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી લાગતી હોવાથી લેન્થેનોઇડ સંકોચન થાય. ચાલો નેક્સ્ટ. અહીં તૃતીય સંક્રાંતિ શ્રેણી અગાઉ આવતી લેન્થેનોઇડ શ્રેણી, જો તૃતીય સંક્રાંતિ શ્રેણી અગાઉ આવતી લેન્થેનોઇડ શ્રેણીમાં 4f કક્ષક ઇલેક્ટ્રોન થી ક્રમશઃ ભરાય છે. ચાલો આટલું ક્લિયર. હાફ નિયમ પહેલા લેન્થેનોઇડ્સ આવે, હમણાં આપણે જોઈ ગયા પરમાણુ ત્રિજ્યામાં લેન્થેનમ અને હાફ નિયમ બે હોય. તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો 3D શ્રેણીની વાત કરીએ, 5D શ્રેણી એટલે કે તૃતીય સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો લેન્થેનમ અને હાફ નિયમ ની વચ્ચે તમને જોવા મળશે સીરિયમ થી લ્યુટેશિયમ 14 તત્વો, જેમાં 4f માં ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય. ચાલો રેડી. આથી કહી શકાય કે ભાઈ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં જ્યારે ઇલેક્ટ્રોન આવે એની પહેલા 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાય છે, જેથી લેન્થેનોઇડમાં પરમાણુય ત્રિજ્યાનો નિયમિત ઘટાડો થાય છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે. લેન્થેનોઇડ શ્રેણીમાં નિયમિત ઘટાડો થાય, બરાબર. આ લેન્થેનોઇડ સંકોચન એ દ્વિતીય કરતા તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુય ત્રિજ્યામાં થતા વધારાને અવરોધે છે, કેમ કે 4f ની સ્ક્રીનિંગ અસર ઓછી હોય એટલે જો એવી પરમાણુ ત્રિજ્યા નહીં વધે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેન્દ્ર તરફ આકર્ષાયેલા રહે, જેથી દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં અનુવર્તી તત્વોની પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન થાય. ચાલો ક્લિયર. અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં પણ વધુ પડતી સામ્યતા જોવા મળે. ચાલો લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર કોણ? તો સાંભળો, લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર કોણ? તો કે ડી કક્ષક દ્વારા ઉત્પન્ન થતી શિલ્ડિંગ અસર કરતા 4f કક્ષક દ્વારા ઉત્પન્ન થતું શિલ્ડિંગ અસર એટલે કે સ્ક્રીનિંગ અસર કેવી હોય છે? ઓછી હોય છે, જેથી લેન્થેનોઇડ સંકોચન થાય છે. અને લેન્થેનોઇડ સંકોચન થવાનું મેઇન કારણ તો કે તમને મેં રીઝન તો આપ્યું, બરાબર, કે સિગ્મા ઇફેક્ટ હોય એ સિગ્મા ઇફેક્ટ 4f કરતા 5D ની વધારે હોય. આથી 6s ના ઇલેક્ટ્રોન પર 4f ની શિલ્ડિંગ ઇફેક્ટ અથવા સ્ક્રીનિંગ ઇફેક્ટ અસર ઓછી હોવાથી જે ડિફેક્ટિવ એ સિગ્મા ઇફેક્ટ કરતા વધી જાય માટે 4D શ્રેણી ની પરમાણુય ત્રિજ્યા એપ્રોક્સ 5D શ્રેણી ને સમાન મળે, અથવા તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહી શકો અને અહીંયા તૃતીય સંક્રાંતિ શ્રેણી કહી શકો. ચાલો આટલું ક્લિયર છે? આમાં કોઈ પ્રશ્ન ખરો? ઓકે, ડન. ચાલો આગળ વધીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સ્કેન્ડિયમ થી ટિટેનિયમ અને વેનેડિયમ પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ ઘટી ક્રોમિયમ સુધી ઘટી ગઈ. હવે ક્રોમિયમ થી લઈ અને મેંગેનીઝ તરફ જાવ, ક્રોમિયમ થી કોપર તરફ જાવ, એમ પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન રહે. અને કોપર પછી તમે ઝીંકમાં જોશો તો એની પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થવાને બદલે વધી જાય છે. એનું મુખ્ય કારણ નીચે લખી નાખું છું. મુખ્ય કારણ છે અહીંયા સિગ્મા ઇફ જેડ ઇફેક્ટ ગ્રેટર ધેન સિગ્મા ઇફેક્ટ હોય, કારણ કે અનપેડ ઇલેક્ટ્રોન વધતા જાય. પછી અહીંયા જેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી સેમ સિગ્મા ઇફેક્ટ, કેમ કે અહીંયા પરમાણુ ત્રિજ્યાના વધારા સાથે એક એક પેર વધતી જવાને કારણે સ્ક્રીનિંગ અસર વધતી જાય, 3D ની સ્ક્રીનિંગ અસર. જ્યારે અહીંયા જેડ ઇફેક્ટિવ ઇઝ લેસ ધેન સિગ્મા ઇફેક્ટ. ચાલો આટલું ક્લિયર થયું? અહીંયા તમને એનું કારણ પણ આપી દીધું છે, મતલબ એ જે ક્વેશ્ચન થાય એ ક્વેશ્ચન નું રીઝન સાથે તમે લખી દીધું. ભાઈ પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D શ્રેણીમાં ક્રોમિયમ થી લઈ કોપર સુધી પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન હોય છે. શું કરવાના? કારણ કે 3D કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય અને ઉમેરાતા એક એક ઇલેક્ટ્રોન ની સાથે ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થાય, પરિણામે 3D શ્રેણી ની સ્ક્રીનિંગ અસરમાં શું થતો જાય?
અવાજ આવે છે? વધારો. હા, સ્ક્રીનિંગ અસરમાં વધારો થતો જાય. મારા બેટા બોલે નહીં કોઈ. આજ અર્જુને બિચારા કે જીગર કર્યો વળી. આ સમજાઈ ગયું ને? ડી કક્ષકમાં સ્ક્રીનિંગ અસર વધતી જાય કે નથી સમજાતું? સમજાઈ ગયું. સમજાય. જો ક્રોમિયમ થી કોપર તરફ જતા કેન્દ્રીય ધન વીજભારમાં વધારા સાથે પરમાણુની આંતરિક 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. એટલે તેમાં શિલ્ડિંગ અસર ક્રમશઃ શું થતી જશે? વધશે. આથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 4s નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ક્રમશઃ ઘટે, જેથી કક્ષાઓ સંકોચાતી કે વિસ્તરાતી નથી. શું કરવાને? સંકોચાતી એટલે નથી કે જેડ ઇફેક્ટિવ ખેંચતું હોય, પણ સિગ્મા ઇફેક્ટ એને રોકતું હોય, કેમ કે એની સ્ક્રીનિંગ અસર ક્રમશઃ વધતી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે સંક્રાંતિ શ્રેણીમાં Zn ની પરમાણુય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે. શું રીઝન આપી શકાય? બોલો જોઈએ. Zn ની પરમાણુય ત્રિજ્યા વધી જશે, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં 3D કક્ષક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાઈ જતી હોવાથી 3D ની સંપૂર્ણપણે સ્ક્રીનિંગ અસર લાગુ પડે. આથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. મુખ્ય કારણ આપી શકાય એમાં તેની 3D ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે ભરાઈ જતી હોવાથી તેમાં બાહ્યતમ કક્ષાની સ્ક્રીનિંગ અસર બાહ્યતમ કક્ષા ઉપર વધી જશે. તો જો વેઇટિંગ રૂમમાં એક પછી આવ્યા જ કરે મારા બેટા. ચાલો, ઝિંકમાં પરમાણુમાં આંતરિક 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોય છે, 3d10. જેથી શિલ્ડિંગ અસર પણ મહત્તમ જોવા મળે, જેના કારણે કક્ષાઓ સંકોચાતી નથી. પરંતુ 4s કક્ષકમાં ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણ કરતા 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તેના ઉપર વધુ લાગુ પડે. આ અપાકર્ષણના લીધે તેની કક્ષાઓ વિસ્તરાય છે, માટે તેની પરમાણુ ત્રિજ્યા વધારે છે. બીજું રીઝન પણ પૂછ્યું છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D માં ઝિંકની પરમાણુયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે, 126 કિલો જૂલ પ્રતિ મોલ. શું કરવાને હોઈ શકે? ઝિંકની પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું, એટલે તો જો ઝિંકની ગલન એન્થાલ્પી નીચી છે, કારણ કે તેનું પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું, મેટાલિક બોન્ડની પ્રબળતા ઓછી. શું કરવાને? કોઈ કહેશે? કારણ કે Zn માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર તથા બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી મેટાલિક બોન્ડ વીક હોય. ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે આવીએ. સંક્રાંતિ શ્રેણી. સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં ધાત્વીય ત્રિજ્યામાં થતા ઘટાડા અને તેની ઘનતા પર થતી અસર. સંક્રાંતિ શ્રેણીમાં ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય તો ઘનતામાં શું થાય? વજન તો વધતો જશે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. વજન વધતો જાય, પણ કેન્દ્રીય પરમાણુની ત્રિજ્યા જોઈ એવી વધતી નથી, ઉલટાની ઘટે છે. તો ઘનતામાં શું થશે? ઘનતા દળના છેદમાં કદ વધુ જાય. હવે સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં ધાત્વિક ત્રિજ્યામાં ઘટાડાની સાથે પરમાણુ દળમાં વધારો થતો હોવાથી ઘનતા વધે. સિમ્પલ. હવે આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વો અન્ય વિભાગના તત્વોની સરખામણીમાં ઊંચા પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે છે. મતલબ ડી વિભાગના તત્વો આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતા ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે. કારણ શું આપી શકો? અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે. વિભાગમાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન અન્ય તત્વોમાં નથી. સમજે છે કે નહીં? પરિણામે સંક્રાંતિ તત્વોના પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, આટલા ઇલેક્ટ્રોન અન્ય તત્વોમાં હોતા નથી. પરિણામે તેની સંક્રાંતિ તત્વોની જે પરમાણુ ત્રિજ્યા છે એ અન્ય તત્વો કરતા વધારે હોય છે. ચાલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે આયનીકરણ એન્થાલ્પીમાં થતો ઘટાડો. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનો ફેરફાર જોઈએ તો સાંભળીએ. આયનીકરણ એન્થાલ્પીમાં શું થવું જોઈએ? ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તેમ આયનીકરણ એન્થાલ્પીના ક્રમશઃ ઝેડ ઇફેક્ટિવ વધવાની સાથે વધારો થતો જોવો જોઈએ. બરાબર? તો ચાલો વન બાય વન જોઈએ. સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય વીજભાર વધે છે. આથી આંતરિક
n-1d કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે બરાબર ફોરેસ બહાર હોય આંતરિક n-1d કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય જ્યારે બહાર કાઢવાનું હોય આયનીકરણ કરવાનું હોય ત્યારે n-1d માંથી જ ઇલેક્ટ્રોન જાય કે નહીં ના એસ માંથી ના ફોરેસ્ટ એસ માં હા ઓકે ના. ઉપરાંત ડી કક્ષકોની સ્ક્રીનિંગ અસર પણ ઓછી હોય મતલબ ડી કક્ષકોની સ્ક્રીનિંગ અસર કમ્પેરેટિવલી ઓછી હોય કેમ કે હજી તો ઇલેક્ટ્રોન ભરાતા જશે ને 1 by 1 એટલે જ્યારે યુગ્મીકરણ થશે ત્યારે સ્ક્રીનિંગ અસર વધતી જશે તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ક્રમશઃ વધે છે આથી સંક્રાંતિ શ્રેણીમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો થાય આમ છતાં તેમાં કેટલાક નાના વિચલનો જોવા મળે વેરિએશન્સ આવે હવે એનસીઈઆરટી માં કેવું છે આખી આયનીકરણ એન્થાલ્પીના સળંગ 2 પેજ લખી નાખ્યા છે કોઈ પણ જાતના ગેપ વગર દેવા વાળી જ કરી છે તો આપણે આને નાના નાના ક્વેશ્ચન્સમાં બાયફર્ગેટ કર્યા છે બરાબર એટલે આ નાના નાના ક્વેશ્ચન જોતા જશું એટલે ઓલમોસ્ટ બધું આયનીકરણ એન્થાલ્પીના પોઈન્ટ્સ આવી જશે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D શ્રેણીના પ્રથમ 3 સભ્યોની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે જુઓ ક્યાંથી સ્કેન્ડિયમ તમને એવું કીધું સ્કેન્ડિયમ ટિટેનિયમ અને વેનેડિયમ ની આયનીકરણ એન્થાલ્પી પ્રથમ 3 સભ્યો એટલે સ્કેન્ડિયમ ટિટેનિયમ અને વેનેડિયમ માં ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો જાય છે શું કરવાનું સંક્રાંતિ શ્રેણી અયુગ્મિત ઇલેક્ટ્રોન પરંતુ આ તત્વો મુખ્ય સમૂહના અન્ય તત્વો જેટલો તીવ્ર હોતા નથી મતલબ કે આ વધારો મુખ્ય સમૂહના અન્ય તત્વો કરતા તીવ્ર ન હોય મતલબ કે ભાઈ માનો કે ડી વિભાગમાં મેં કહ્યું આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે પણ એ વધારો અન્ય તત્વો જેટલો નથી હોતો જેટલો અન્ય સમૂહમાં હોય છે સામાન્યતઃ પણ ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પીમાં પ્રથમ 3 સભ્યોમાં વધારો થાય સ્કેન્ડિયમ ટિટેનિયમ અને વેનેડિયમ સંક્રાંતિ શ્રેણીમાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સરખામણીમાં ઊંચા હવે તો કોમન સંક્રાંતિ તત્વોની બધામાં એવું જોઈએ પ્રથમ સંક્રાંતિ શ્રેણીને દ્વિતીય સંક્રાંતિ પ્રથમ આયનીકરણ દ્વિતીય આયનીકરણ તૃતીય આયનીકરણ હંમેશા પ્રથમથી દ્વિતીય કરતા તૃતીય ત્રીજો ઇલેક્ટ્રોન કાઢવા માટે ઓવરઓલ ઉર્જાનું મૂલ્ય વધારે જ જોતું હોય છે કોમન છે હવે 3D શ્રેણીના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં નજીવો વધારો થાય શું કરવાના હવે વધારો થાય ઘટાડો થાય આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે ને એ આપણે જોઈએ ને એની પહેલા હું તમને હજી એકવાર ક્લિયર કરાવી દઉં વિનિમય ઉર્જા આની અંદર આયનીકરણ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે મારે વિનિમય ઉર્જાની ચર્ચા જરૂર કરાવવાની છે વિનિમય ઉર્જા એટલે એક્સચેન્જ એનર્જી જો કોઈ પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે સાંભળજો વિનિમયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા માનો કે 2 છે તો આ 2 ઇલેક્ટ્રોન એકબીજામાં વિનિમય પામી શકે માની લ્યો કે વિનિમયમાં ઇલેક્ટ્રોન હા આ વિનિમય શું છે સમશક્તિક કક્ષકો વચ્ચે સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનોનું વિનિમય સમજાય છે કે નહીં સમશક્તિક કક્ષકોમાં સાંભળજો સમશક્તિક કક્ષકોમાં સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનોનું એકબીજામાં થતું વિનિમય પોતાના પોઝિશનમાં થતું વિનિમય તો એક વિનિમય આ થયું એક વિનિમય આ થયું જ્યારે એક વિનિમય અહીંયા થશે આ વિનિમય થયું 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો વિનિમય કેટલું થશે તો જો 1 2 3 અને 4 હોય તો 1 2 3 એક આટલું વિનિમય કહેવાય પછી આ ઇલેક્ટ્રોન અહીંયા વિનિમય પામે પછી જી આ ઇલેક્ટ્રોન છે અહીંયા વિનિમય પામે પછી 5 ઇલેક્ટ્રોન હોય તો એમાં તો સૌથી મહત્તમ વિનિમય જોવા મળશે 1 2 3 4 5 આ વધી ગયો આમાં તો એક્સચેન્જ છે સૌથી વધારે થશે ચાલો ચાલો તો વિનિમય હું તો સિમ્પલ આપશું વિનિમય થાય ને વિનિમય જ્યારે ઇલેક્ટ્રોન સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન સમશક્તિક કક્ષકોમાં વિનિમય પામે ત્યારે
કે વિનિમય હા ઇલેક્ટ્રોન જે ખાલી પોતાના સ્થાનેથી આમ શિફ્ટિંગ થયા લાગે આડા આવડા જાશે ને જ્યારે પોતાના સમશક્તિ કક્ષકોમાં ત્યારે વિનિમય પામે ત્યારે અમુક ઉર્જાઓને વિખેરિત કરે ત્યારે ઉર્જા મુક્ત કરે છે. આ સાંભળજો, એ ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરે તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જ જાય અને ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જાય તો ઓવરઓલ કક્ષકોની ઉર્જા શું થતી જાય? ઘટી જાય. ઘટી જાય. સમજાય છે બધાને? ઇલેક્ટ્રોન છે એ વિનિમય પામે તો ઇલેક્ટ્રોન વિનિમય પામે એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરશે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી હોય ને એટલી જ કક્ષકોની ઉર્જા હોય. હવે ઇલેક્ટ્રોન વિનિમય પામે તો ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરે, ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરે તો કક્ષકોની ઉર્જા શું થાય? ઘટી જાય. ઘટી જાય. સમજે છે કે નહીં? બરાબર. તો ઇલેક્ટ્રોન છે સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન સમશક્તિ કક્ષકોમાં વિનિમય પામે ત્યારે ઉર્જા મુક્ત કરે. આથી ઉર્જા મુક્ત થાય ત્યારે કક્ષકોની ઉર્જા ઘટે અને તેની સ્થાયીતા વધે. સાંભળજો શું કરવાનું, કેમ કે કોઈ પણ કક્ષકો હોય એની ઉર્જા ઘટે તો એની સ્થાયીતા વધે. કોઈ પણ પદાર્થ ઉર્જા સ્થાયીતાના વ્યસ્ત પ્રમાણ હોય તો ક્લિયર છે ને? વ્યસ્ત પ્રમાણ હોય તો જેમ વિનિમય વધારે થશે એમ વધારે ઉર્જા વિખેરાઈ જશે, વધારે ઉર્જા વિખેરાઈ જશે એમ કક્ષકોમાં વિનિમય ઉર્જાને કારણે ઉર્જામાં ઘટાડો થશે કક્ષકોમાં, અને કક્ષકોમાં ઉર્જાનો ઘટાડો થશે એટલે કક્ષકોની સ્થાયીતા શું થાય? વધી જશે ને? ઓકે, તો વિનિમય ઉર્જા જેમ વધશે અને જેમ જેમ ઇલેક્ટ્રોન છે એ વિનિમય દ્વારા ઉર્જાને વિખેરિત કરશે એમ કક્ષકોની ઉર્જા ઘટશે. કક્ષકોની ઉર્જા ઘટશે એમ સ્થાયીતામાં વધારો થશે. બરાબર. આથી તમારે મેક્સિમમ વિનિમય કેમાં થશે? તો વિનિમય ઉર્જા ગણવી ને, વિનિમય ઉર્જા ઈ એક્સચેન્જ જો ગણવું હોય ને તમારે તો એ આવું થાય n × n-1/2 ઇન્ટુ એ. એટલે આપણે કહી દઈએ અચળાંક. અચળાંક એ તો n × n-1/2 જ્યાં n એટલે સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો d5 માટે એક્સચેન્જ જોઈએ તો કેટલું થાય? તો d5 માટે 5 × 5-1/2 ઇન્ટુ એ તો કેટલું થાય? 5 - 1 એટલે 4 × 5 = 20 ને છેદમાં 2 10 એ થાય કે નહીં? સમજાઈ ગયું? d4 હોય તો કેટલું થાય? 6a. d4 હોય 4 ઇલેક્ટ્રોન આ કેટલું થાય? 6a વિનિમય એક્સચેન્જ. સમજે કે નહીં? આ કેટલું થાય? 10a. આ 3 હોય 3 × 3 × 3 - 1 એટલે 2 3 × 6 = 3 એટલે 3a. સમજાઈ ગયું? એક્સચેન્જ એનર્જી ક્રમશઃ એક્સચેન્જ એનર્જી જેમાં રિલીઝ વધારે થશે એમ કક્ષકની ઉર્જા ઘટશે. સાંભળજો, એનસીઆરટી ના સ્ટેટમેન્ટમાં લોચા છે છતાં એનસીઆરટી ને ફોલો કરીશું. લખાયું છે એમાં હું તમને એ કહીશ. આ વસ્તુ ક્લિયર રાખજો. જેમ ઇલેક્ટ્રોનમાં વિનિમય થશે, જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થશે, વિનિમય વધારે થશે એમ એક્સચેન્જ વધુ થશે. એક્સચેન્જ જેમ વધુ થશે એમ વધુ ઉર્જા વિખેરાશે, વધુ ઉર્જા વિખેરાશે ને એમ કક્ષકની ઉર્જા માં ઘટાડો થશે. ઉર્જા કક્ષકની ઘટશે એટલે સ્થાયીતા વધશે. અને જેમ કક્ષકની સ્થાયીતા વધે ને એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી, કક્ષકની ઉર્જા ઓછી, બચેલા ઇલેક્ટ્રોન ઉર્જા ઓછી, કેમ કે એની સ્થાયીતા વધુ. તો ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી વધી એટલે કેન્દ્ર એને પ્રબળતાથી શું કરી શકે? આકર્ષી શકે. અને ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રબળતાથી ખેંચી ગયો હોય તો એને ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઉર્જા વધારે આપવી પડે. તો ઉર્જાનું મૂલ્ય વધી જાય કે નહીં? તો આ વિનિમય ઉર્જા જોજો d5 અને d10 માં મેક્સિમમ હોય કે સાહેબ d10 માં તો બધા યુગ્મિત હોય. અરે d10 માં યુગ્મિત હોય, બરાબર. માનો કે d10 કરું, d10 તો d10 માં યુગ્મિત હોય તો તમે પ્રેક્ટિકલી વિચારો 1 2 3 4 5 5 સમાન સ્પિન વાળા અયુગ્મિત અને બીજા 5 સમાન સ્પિન વાળા અયુગ્મિત. તો આની ટોટલ ઈ એક્સચેન્જ કેટલી થાય? તો સાંભળજો, રેડ કલરના 5 છે એને કારણે 10a અને ગ્રીન કલરના 5 સમાન સ્પિન વાળા ઊંધી સ્પિન વાળા જે છે, રેડ અને ગ્રીન વાળા ઊંધી સ્પિન વાળા, એને કારણે 10a. ટોટલ 20a એક્સચેન્જ એનર્જી થશે. એવું ન પેર થઈ ગયું એટલે એક્સચેન્જ નહીં થાય. પેર થઈ ગયું હશે એટલે એના જેવા સમાન સ્પિન વાળા હશે ને એમાં એક્સચેન્જ વધારે થશે. સમજાય કે નહીં?
રેડ હા. રેડ માં એક્સચેન્જ પામે, ગ્રીન માં એક્સચેન્જ પામે, 5 ઇલેક્ટ્રોન કક્ષકો ડી જનરેટ છે તો આમાં તો 20 H જેટલી એક્સચેન્જ એનર્જી આવે D10, એટલે સ્ટેબિલિટી વધે. એટલે તમને જો અહીંયા બતાવ્યું છે આ સ્ટેબિલિટી છે, આ સ્ટેબિલિટી માટેનો ક્રમ છે, સ્ટેબિલિટી ઓર્ડર. ચાલો રેડી, એટલે સ્ટેબિલિટી માટેનો ક્રમ છે. તો હવે આના માટે આપણે શિલ્ડિંગ અસરનો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.